રોજ સવારે જ્યારે અલાર્મ વાગે છે ને ત્યારે સૌથી પહેલાં શું વિચાર આવે છે કે ચલો જલ્દી ઉઠી જઈએ, છોકરાઓને સ્કૂલે મોકલવાના છે, નાસ્તો બનાવવાનો છે, આજે ઓફિસમાં ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન છે એની તૈયારી કરવાની છે, અને બીજા આવા 10 વિચારો આવે છે. અમુક વાર એવું નથી લાગતું કે આપણે બધા જ એવી અદ્રશ્ય રેસમાં માઇન્ડલેસલી દોડી રહ્યા હોઈએ? મેં હમણાં જ માર્કસ ઓરેલિયસ નામના વ્યક્તિનો વિચાર વાંચ્યો છે, જે કહે છે, When you arise in the morning, think of what a privilege it is to be alive, to breathe, to think, to enjoy and to love. પોઝ કરીને ફરી વાંચો, બહુ જ મજા આવશે. એ કહે છે કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે રોજ સવારે આપણે ઉઠી શકીએ છીએ અને આપણે આંખ ખોલી શકીએ છીએ. મેં એક નવી આદત પાડી છે. હું રોજ સવારે ઉઠીને 10 સેકન્ડ માટે આ વિચારને યાદ કરું છું. આ 10 સેકન્ડના કારણે હું કોઈ કામ માટે મોડી નથી પડતી, પણ આ 10 સેકન્ડ મારા આખા દિવસની ક્વોલિટી જરૂર બદલી નાખે છે. આપણા વડવાઓ પણ તો કહેતા હતા, પહેલું સુખ તે જાતે ન રહ્યા, પણ એ સુખ અનુભવવા માટે આપણે 2 ઘડી રોકાવું તો પડશે ને. તો તમે પણ છે ને કાલે જ્યારે ઉઠો ત્યારે મારી જેમ આ 10 સેકન્ડની ચેલેન્જ લેજો અને વિચારજો કે જીવંત હોવું એ સૌથી મોટી ભેટ છે.